આજે આપણે વાત કરીશું ઇન્ડિયન ઇક્વિટીની ઓવરઓલ પર્સપેક્ટિવ, લોકલ શું થઈ રહ્યું છે, રિઝલ્ટ કેવા આવી રહ્યા છે, ડોમેસ્ટિક ઇકોનોમી કેવી છે, ઇન્ટરનેશનલ માર્કેટ શું કહી રહ્યું છે અને ઓવરઓલ એક વ્યૂ શું છે, રિસર્ચ બધા શું કહી રહ્યા છે, આ બધા પર આપણે ચર્ચા કરીશું. એક ક્વિક ફટાફટ આને પર આપણે ચર્ચા કરી લઈશું કે માર્કેટ અત્યારે કેવું બનેલું છે. તો આવો શરૂ કરીએ. ફર્સ્ટ, અત્યારે મિત્રો ઇન્ડિયન ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટ કરવું એ ખૂબ જ કોમ્પ્લેક્સ અને ચેલેન્જિંગ બની ગયું છે. હું તમને કહું છું શા માટે. કારણ કે એક તરફ સારા ડેટા આવી રહ્યા છે તો એક તરફ ખરાબ ડેટા આવી રહ્યા છે. આ બંનેની વચ્ચે ઇન્ડિયન ઇન્વેસ્ટર અને માર્કેટ બંને ઝૂલી રહ્યા છે. તો હવે જોવાનું એ છે કે આની અંદરથી કોણ જીતે છે અને આગળ માર્કેટ કઈ રીતે આ દરેક પોઈન્ટ પર રિએક્ટ કરે છે. તો પહેલા મુદ્દાની વાત કરીએ કે જો આપણે જૂન 2004ની વાત કરીએ, જૂન 2024 તો ક્વાર્ટર ફર્સ્ટના જે અર્નિંગ્સ આવી રહ્યા છે એ અર્નિંગ એટલા સારા નથી. એ આપણને એક નેગેટિવ સાઇન આપી રહ્યા છે કારણ કે મોસ્ટ ઓફ ધ કંપનીની અંદર ગ્રોથ નથી જોવા મળી રહ્યો. જે આપણે વાત કરીએ કે આ ફર્સ્ટ ક્વાર્ટર 2021 પછીથી ઓછામાં ઓછું કોઈ ગ્રોથ હોય તો એ છે. નિફ્ટી 50 સ્ટોકની અગર વાત કરીએ તો 4% રિટર્ન છે. જે આપણે આની પહેલાંના અગર ક્વાર્ટરની વાત કરીએ તો એ આના કરતાં સારું હતું. તો પહેલી વખત આપણે 2021ના જે Q1 ફર્સ્ટ ક્વાર્ટર હતું એ પછી આપણે ફર્સ્ટ ટાઈમ આ સ્લોડાઉન જોવા મળી રહ્યું છે કે જે આવનારા 2 વર્ષ સુધી, 1.5 કે 2 વર્ષ સુધી આ સ્લોડાઉનની રિકવરી થાય એવું દેખાઈ રહ્યું નથી. તો આ એક સાઇન છે. પ્લસ જે આપણે વાત કરીએ કે ગ્લોબલ ટર્મોઇલ છે, જે ગ્લોબલી જે થઈ રહ્યું છે એની અસર પણ ક્યાંક ને ક્યાંક માર્કેટ પર છે. અગર આપણે જોઈએ કે ઇન્સ્ટેબિલિટી જે છે વાતાવરણ મિડલ ઇસ્ટની અંદર, જેનાથી ઓઇલ પ્રાઇઝીસ છે એ ખૂબ જ ફ્લક્ચ્યુએટ થઈ રહી છે, જેની અસર બધા દેશના ઇન્ફ્લેશન પર ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી આપણને જોવા મળી રહી છે. તો આ એવા પોઈન્ટ છે કે જે ચિંતાજનક છે. ખાસ કરીને અર્નિંગ્સ મિત્રો, અર્નિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જ્યાં સુધી અર્નિંગ્સ નહીં આવે આ વેલ્યુએશન, આ ભાવ માર્કેટમાં કંપનીને ટકાવી રાખવો અઘરો છે. જ્યાં સુધી વેલ્યુએશનનું બેકઅપ નહીં હોય. અત્યારે ઠીક છે કે ખૂબ જ પૈસો માર્કેટમાં આવી રહ્યો છે, ડોમેસ્ટિકલી માર્કેટ રોબસ્ટ છે, સ્ટ્રોંગ છે, ખૂબ જ બેકઅપ છે, પણ ક્યાં સુધી આ બેકઅપ ટકી રહેશે એ એક પ્રશ્ન છે. કારણ કે જ્યાં સુધી વેલ્યુએશન ખૂબ હાઈ હશે અને જો સ્ટોકની અંદર ગ્રોથ નહીં હોય, આપણને રિઝલ્ટ સારા નહીં જોવા મળે તો ક્યાંક ને ક્યાંક આ વેલ્યુએશન, આ ભાવને અટકવું પડશે અને જ્યાં અટકશે ત્યાંથી રોકાવું પછી મુશ્કેલ થશે. કારણ કે જો ઓવર વેલ્યુએશન હશે તો માર્કેટ એક સમયે તો કરેક્ટ થશે જ, એને સાચું વેલ્યુએશન આપવું જ પડશે. આ માર્કેટનો સિદ્ધાંત છે. તો હવે જોવાનું એ છે કે શું આ વેલ્યુએશનની સાથે આપણું અર્નિંગ્સ આવનારા સમયમાં મેચ કરી શકશે. અત્યારે જોવા જઈએ તો આવનારા 2 વર્ષમાં અર્નિંગ સ્લોડાઉન છે. પણ જો પોઝિટિવની વાત કરીએ તો પોઝિટિવ એ છે કે જે IMFનો જે લેટેસ્ટ રિપોર્ટ છે વર્લ્ડ આઉટલુક, એની અંદર એમણે ભારતનું જે રેટિંગ છે એમને રીરેટ કરેલું છે, રિવાઇઝ કરેલા છે. જે આંકડા છે, નંબર્સ, તો એમને 7% ગ્રોથ યર ઓન યર એમણે બતાવેલો છે આવનારા 2 વર્ષ માટે. સો દેટ ઇઝ અ પોઝિટિવ સાઇન. અને જો આપણા પર્સપેક્ટિવથી વાત કરીએ તો આપણે નજીકના સમયમાં ઇન્ટરેસ્ટ રેટ કટ એક્સપેક્ટ કરી રહ્યા છીએ. રૂરલ જે ઇકોનોમી છે, રૂરલ ગ્રોથ છે, એ પણ સારો થશે એવી આપણને હવે એના સિગ્નલ સાઇન મળી રહી છે. વાત કરીએ કે માઇક્રો ઇકોનોમીની, એના પણ સારા નંબર ધીરે ધીરે આવી રહ્યા છે. તો આ ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ છે. એટલા માટે હું કહી રહ્યો છું કે ગ્લોબલ જે છે નંબર્સ અને ઓઇલ ફ્લક્ચ્યુએશન્સ, જે મિડલ ઇસ્ટની અંદર છે, હીટવેવ છે, ઇન્ફ્લેશન છે, પૂરા વર્લ્ડમાં અત્યારે ઇન્ફ્લેશનનો ભરડો છે મિત્રો. તો આ બધી વસ્તુ છે એ નેગેટિવ છે, સ્લો ડાઉન કરી રહી છે પૂરી વર્લ્ડ ઇકોનોમીને. પણ જ્યારે ઇન્ડિયન ઇકોનોમી એની પોતાની મસ્તીમાં જ ચાલી રહ્યું છે, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર જે મ્યુચ્યુઅલ ફંડના પૈસા મિત્રો આવી રહ્યા છે, પ્લસ જે ડાયરેક્ટ ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એ ખૂબ જ હાઈ સ્કેલ ઉપર છે. હાલાકી અગર ઇન્ડિયન
પૂરી ઇકોનોમી, ઇન્ડિયન પોપ્યુલેશન જોઈએ તો ખૂબ જ નાનો પાર્ટ છે, પણ અત્યાર સુધી ઇન્ડિયન માર્કેટમાં આવો ફ્લો ક્યારેય પણ જોવા મળેલ નથી. તો એ એક પોઝિટિવ છે. પણ વેલ્યુએશન અગેન મિત્રો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છે, એના પર આપણે વિચાર કરવો જોઈએ. તો મોટી અગર આને સમરાઇઝ કરીએ આજના આપણા વિડીયોને, તો એ છે કે અત્યારે વેઇટ એન્ડ વોચ સિચ્યુએશન છે. પણ જો તમારે ઇન્વેસ્ટ કરવું છે, તમારી પાસે છે પૈસા અને ઇન્વેસ્ટ કરવું છે, તો મને લાગે છે કે વેલ્યુએશન તમારા માટે પ્રશ્ન ન હોવો જોઈએ. અને માર્કેટમાં તો વેલ્યુએશન હાઈ રહેશે. રિઝલ્ટ ઠીક છે, થોડી ખરાબ આવી રહી છે, પણ અગેન તમારી પાસે સારી કંપની છે, સારા ફંડામેન્ટલ્સ છે, ગુડ કંપનીની અંદર તમે ઇન્વેસ્ટ કરેલું છે, તો વેલ્યુએશન તમારા માટે પ્રશ્ન નથી. પણ અહીંયા કંઈ પણ લેવા કે વેચવાની આ કોઈ એડવાઇસ નથી. કંઈ પણ કરતાં પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી અમને જણાવો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ખૂબ ખૂબ ધન્યવાદ.